તો પીએમ નરેન્દ્ર મોદીનું આગમન થઈ ગયું છે ગુજરાતના અમદાવાદમાં। તો આપ જોઈ શકો છો પીએમ નરેન્દ્ર મોદી સાથે જ ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલ પણ જોવા મળી રહ્યા છે અને ભવ્ય સ્વાગત તેમનું કરવામાં આવી રહ્યું છે। ખાસ કરીને નારી શક્તિ વંદન બિલ સંસદમાં પાસ થયા બાદ પહેલી આ તેમની આ મુલાકાત છે, જેને લઈને મહિલાઓમાં ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તો નારી શક્તિ વંદન બિલ જે પાસ થયું છે 33% અનામત જે મહિલાઓને મળી છે તેને લઈને મહિલાઓ અત્યારે ખુશ છે અને ખાસ એક મહિલા સંમેલન પણ યોજવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ છે પીએમનું સ્વાગત કરવા માટે। તો એરપોર્ટથી આ સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો પીએમ નરેન્દ્ર મોદીના। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મયુર પાસેથી। જી મયુર, કેટલી સંખ્યામાં મહિલાઓ અહીંયા ઉપસ્થિત છે પીએમના સ્વાગત માટે? પીએમ પહોંચી ચૂક્યા છે અમદાવાદ। બિલકુલ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ પહોંચી ગયેલા છે અને અમદાવાદ એરપોર્ટ ખાતે જ આ જે છે નારી વંદના શક્તિ કાર્યક્રમ છે તેનું આયોજન કરેલું છે। મોટી સંખ્યાની અંદર અહીં મહિલાઓ જે છે તે એકત્રિત થઈ છે અને જે 33% અનામત માટેનું જે બિલ છે જે પસાર થયેલું છે તે માટેનું અભિનંદન જે કાર્યક્રમ છે તે અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કરવામાં આવી રહેલો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ જે ડોમ જે તૈયાર કરેલો છે તેની અંદર ખુલ્લી જીપની અંદર રોડ શો કરી રહેલા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ ઉપસ્થિત છે અને તમામ જે મહિલા શક્તિઓ છે તેમનું અભિવાદન અહીં ઝીલવામાં આવી રહેલું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે। અહીં હાલ મોટી સંખ્યાની અંદર નારી શક્તિ જે એકત્રિત છે તે થયેલી છે। આ જે 33% બિલ પસાર થયું ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ વખત ગુજરાત પ્રવાસે આવી રહેલા છે અને પ્રથમ વખત ગુજરાત પ્રવાસે જ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા જે છે તે અભિવાદન કરવામાં આવી રહ્યું છે। ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી નો મહિલા મોરચો છે તે વડાપ્રધાનનું અભિવાદન કરી રહેલું છે। અહીં સમગ્ર ગુજરાત ની અંદરથી જે મહિલાઓ છે તે આવેલી છે। મહિલા મોરચાના જે તમામ જે કાર્યકરો છે તે ઉપસ્થિત છે, હોદ્દેદારો ઉપસ્થિત છે, સાથે જ જો વાત કરીએ તો ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે તે ઉપસ્થિત છે અને હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તે તમામ મહિલા શક્તિ જે છે, નારી શક્તિ છે તેનું અભિવાદન ઝીલી રહેલા છે અને અહીં જે મંચ છે તેની તરફ આગળ વધી રહેલા છે। જે ડોમની અંદર તેઓ પ્રવેશ કરી રહેલા છે અને આ જે રોડ શો છે તે ડોમની અંદર જ કરવામાં આવેલો છે અને તમામ જે નારી શક્તિ છે તેમનું અભિવાદન ઝીલી રહેલા છે। જી બિલકુલ મયુર, અને સ્ટેજ પર પણ જોઈ રહ્યા છે કે જે પોસ્ટર પણ લગાવવામાં આવ્યું છે તેમાં પણ નારી શક્તિને જ સ્થાન આપવામાં આવ્યું છે। લખેલું પણ છે નારી શક્તિને વંદન, મોદીજીને અભિનંદન। બિલકુલ સંધ્યા, તમને જણાવી દઉં કે સ્ટેજ ઉપર પણ હું તમને જણાવી દઉં કે જે અમદાવાદ અને ગાંધીનગર આ બંનેની અંદર ચૂંટાયેલા મહિલા ધારાસભ્યો છે તેમનું સ્થાન આપવામાં આવેલું છે। સાથે જ જે છે તે અમદાવાદ શહેરના પ્રથમ નાગરિક મહિલા મેયર છે તેમને સ્થાન આપવામાં આવેલું છે। દંડક છે તેમને સ્થાન આપવામાં આવેલું છે। તે ઉપરાંત આજે 10 જે મહિલાઓ છે આજે ચૂંટાયેલી છે અને પ્રદેશ ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચાના અધ્યક્ષ છે તેમને સ્થાન આપવામાં આવેલું છે। સંપૂર્ણ રીતે નારી શક્તિનું પ્રદર્શન અહીં જે છે તે પ્રદેશ ગુજરાત ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી રહેલું છે અને અહીં મોટી સંખ્યાની અંદર જે નારી શક્તિ છે તે એકત્રિત થઈ રહેલી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તે આ તમામ જે નારી શક્તિ છે તેનું અભિવાદન કરી રહેલા છે। હવે નવરાત્રી નજીક આવી રહેલી છે અને ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ જે આદ્ય શક્તિ છે તેની પૂજા કરતા હોય છે અને તે પહેલા અહીં જે છે તે નારીનું વંદન જે છે, નારી શક્તિનું વંદન જે છે તે અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી રહેલું છે। આપનો આભાર મારી સાથે જોડાવા બદલ। તો નારી શક્તિ અત્યારે ખુશખુશાલ છે। 33% અનામતનું જે બિલ પાસ થયું ત્યારબાદ પીએમનો આ પહેલો પ્રવાસ ગુજરાતનો અને મહિલાઓ તેમને ઉમળકાભેર આવકારી રહી છે।
તોડીને આંખે વળગે તેવી વાત એ પણ છે કે આ કાર્યક્રમમાં આખો દેશ જોઈ રહ્યો છે. ગુજરાતનો આ કાર્યક્રમ અમદાવાદમાં પણ. માલણ નદીમાં પૂર. મેઘરાજાની વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે ચોમાસાના અંતિમ દિવસો ચાલી રહ્યા છે. જતા જતા મેઘરાજાએ સૌરાષ્ટ્રને એવું તરબોળ કર્યું કે નદીઓ ફરી એકવાર ગાંડીતુર બની. નદીના રૌદ્ર સ્વરૂપના દ્રશ્યો છે ગીર સોમનાથના. અહીં ધોધમાર વરસાદ થવાથી જળાશયોમાં નવા નીરની આવક થઈ. ભારે વરસાદના કારણે માલણ નદીમાં પૂરના દ્રશ્યો સર્જાયા. ધોધમાર વરસાદ બાદ નદી બે કાંઠે વહેતી થઈ. કોડીનારમાં 1 કલાકમાં 2 ઇંચ. આ બાજુ ગીર સોમનાથના કોડીનારના કાંઠા વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો. માલશ્રમ, કાજ, બાવાના, પીપળવા, જંત્રાખડી સહિતના ગામોમાં દે દનાદન. વરસાદ પડતા કાંઠા વિસ્તારમાં 1 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો, જેથી ગામડાની ગલીઓમાં પાણી વહેતા થયા. ઉનામાં મેઘાનો સપાટો. ગીર સોમનાથ, ઉના શહેર અને ગીરના ગામોમાં વરસાદ પડ્યો. ભારે વરસાદના કારણે રોડ પર વહેવા લાગી નદીઓ. રાજુલા પંથક પાણી પાણી. આ દ્રશ્યો છે અમરેલીના રાજુલા પંથકના. ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદી માહોલ જામતા ઠેર ઠેર પાણી ભરાયા. રાજુલા, ખાંભા સહિતના ગામોમાં વરસાદ પડ્યો. અનેક ગામોમાં વરસાદી પાણી ફરી વળ્યા. ગામની બજારોમાં વરસાદી પાણી વહેતા થયા. શિનોરમાં વરસાદની જમાવટ. વડોદરાના શિનોર સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો. શિનોરના સાધલી સહિતના ગામોમાં વરસાદ થવાથી લોકોને ગરમીથી છુટકારો મળ્યો. સતત વરસાદના કારણે રોડ રસ્તા પર પાણી ભરાયા. ડાંગનું આહલાદક વાતાવરણ. ડાંગમાં 2 દિવસથી વરસાદી માહોલ છે. જિલ્લામાં સાર્વત્રિક તો પીએમ નરેન્દ્ર મોદી સભા સ્થળ પર પહોંચી રહ્યા છે અને જ્યાં આપ નજર કરશો ત્યાં ફક્ત ને ફક્ત આપને મહિલાઓ દેખાઈ રહી છે. અને અહીંયાથી એક મોટો સંદેશ દેશ અને દુનિયામાં પણ જઈ રહ્યો છે, કારણ કે સૌથી અગત્યનું આ બિલ 3 દાયકા સુધી આ બિલ અટકેલું હતું, જે પાસ થયું સંસદમાં અને જેને લઈને જ મહિલાઓ ઉમળકાભેર તેમનું સ્વાગત કરી રહી છે, ગરબા રમી રહી છે અને આજે સ્થાન પણ ફક્ત મહિલાઓને આપવામાં આવ્યું છે. તો કેસરિયા સાફામાં પણ તેઓ અત્યારે જોવા મળી રહી છે, અભિવાદન ઝીલી રહી છે નરેન્દ્ર મોદીનું અને ખુશખુશાલ. તો આપણી સાથે સભા સ્થળથી આપણી સાથે જોડાઈ રહ્યા છે સહયોગી મયુર. જી મયુર, મહિલાઓમાં ઉત્સાહ છે, કેપ પણ જે પહેરી છે તે પણ કેસરિયા રંગની છે, સાફો પણ કેસરિયા રંગમાં. આજે મહિલાઓ કેસરિયા રંગમાં રંગાઈ ગઈ છે. જી બિલકુલ સંધ્યા, જે રીતે આ 33% બિલ એ પસાર કરવામાં આવેલું અને હવે લોકસભા અને વિધાનસભાની અંદર આ જે છે તે 2029 સુધીમાં લાગુ કરી દેવામાં આવશે. 3 દશકાથી માત્ર જે છે તે મહિલા અનામત માટે રાજનીતિ કરવામાં આવતી હતી, પરંતુ નક્કર કામ જે છે તે મોદી સરકારની અંદર થયેલું છે અને તે જ માટે પ્રદેશ ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચો જે છે તે નરેન્દ્ર મોદીનું અભિવાદન જે છે તે કરી રહેલો છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ જે નારી શક્તિ છે તેનું અભિવાદન કરી રહેલા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014ની અંદર જયારે વડાપ્રધાન બનેલા હતા ત્યારથી મહિલાઓને સશક્તિકરણ કરવા માટેનો જે પાયો છે તે તેમને નાખેલો હતો અને તેમની સરકારની પ્રાથમિકતા રહેલી હતી. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની અંદર મુખ્યમંત્રી હતા ત્યારે પણ તેમને મહિલાઓ માટેની અનેક યોજનાઓ છે તે જમીની સ્તર ઉપર ઉભી કરવામાં આવેલી હતી અને મહિલાઓનું જે સ્તર છે તે ઊંચું લાવેલું હતું ગુજરાતની અંદર. તે શિક્ષણની વાત હોય, આરોગ્યની વાત હોય કે રોજગારીની વાત હોય, તે જ રીતે હવે દેશની અંદર પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તેમની જે કલ્પના છે જે $5 ટ્રિલિયન ની ઇકોનોમી બનાવવાની છે, તો તેની અંદર મહિલાઓનું પણ યોગદાન તેટલું જ રહેશે અને તે ભલીભાંતિ તે જાણે છે અને તે જ માટે જે છે તે આ જે કાયદો જે છે તે પસાર કરી દેવામાં આવેલો અને હવે મહિલાઓને સમાન અધિકાર જે છે તે જાહેર જીવનની અંદર પણ મળવાનો છે. જ્યારે ગુજરાતની અંદર તેઓ મુખ્યમંત્રી હતા ત્યારે સ્થાનિક સ્વરાજની જે સંસ્થાઓ 50% કરેલો હતો, જ્યારે સંગઠનની અંદર તેઓ ત્યારે પણ મહિલાઓને
આપવાનો તેમને પ્રયાસ કરેલો હતો ને હવે ત્યારે દેશની અંદર તેઓ વડાપ્રધાન બનેલા છે ત્યારે તેમની આ જે બીજી ટર્મ છે તે બીજી ઇનિંગની અંદર તેમને સમગ્ર દેશની અંદર મહિલાઓને 33% જે અનામત છે તે વિધાનસભા અને લોકસભાની અંદર આપી દીધેલું છે. તો ચોક્કસ નારી શક્તિ જે છે તે તેમનું અભિવાદન કરી રહેલી છે. તમામ જે નારી શક્તિ છે તે કેસરીય સાફો પહેરી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તેમનું અભિવાદન કરી રહેલું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ખુલ્લી જીપની અંદર આ ડોમની અંદર ફરી અને તમામ આ જે નારી શક્તિ જે છે તેમનું અભિવાદન ઝીલેલું છે. ને હવે અહીંથી નારી શક્તિને એક અનેરો સંદેશો જે છે તે આપવામાં આવશે. આ બિલ જે પસાર થયેલું છે ત્યારબાદ ગુજરાતની અંદર આ પ્રથમ તેમની જાહેર સભા છે. ગુજરાત તેમનું જે માત્ર વતન છે ત્યાં આ જાહેર સભા છે અને અહીંથી તેઓ સમગ્ર ગુજરાત અને દેશ બંનેને અહીંથી સંદેશો આપશે. સમગ્ર દેશની અંદર જે નારી શક્તિ છે તેમને અહીંથી સંદેશો આપવામાં આવશે. બિલકુલ મયુર, કારણ કે પ્રધાનમંત્રીનો જન્મદિવસ પણ હમણાં થોડા દિવસ પહેલા જ ગયો છે એટલે જન્મદિવસ બાદ તેઓ પહેલી વખત ગુજરાત આવી રહ્યા છે અને બીજો મોટો ઉત્સવ તો એ જ છે કે મહિલા અનામત જે બિલ છે તે પાસ થઈ ગયું છે એટલે ડબલ ઉત્સવ, આ ઉત્સવ બેવડાઈ ગયો છે. મહિલાઓમાં પણ જાણે કે પીએમ નરેન્દ્ર મોદીએ મહિલાઓને, દેશની બહેનોને તેમના જન્મદિવસની ભેટ આપી હોય મહિલા અનામત બિલ તરીકે તેવું મહેસૂસ પણ કરી રહી છે. અને મયુર, ફક્ત એક બિલની વાત નથી, જ્યારથી નરેન્દ્ર મોદી દિલ્હી ગયા છે એટલે મુખ્યમંત્રી બાદની તેમની જે સફર ત્યાં રહી છે, ફક્ત પહેલા તો ગુજરાતની મહિલાઓ માટે જ તેમના ઉદ્ધાર માટે કામ કર્યા અને ત્યારબાદ દેશની મહિલાઓ માટે, એ પછી શૌચાલય અભિયાનની વાતો હોય, ઉજ્જવલા યોજનાની વાતો હોય અને હવે જે મહિલાઓ છે તે દેશની તાકાત બનીને આગળ આવે તે માટેના આ પ્રયત્નો. જી બિલકુલ સંધ્યા, જ્યારથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાહેર જીવનમાં આવેલા છે, જ્યારે સંગઠનમાં પણ હતા ત્યારે પણ તેઓ જે છે તે નારી શક્તિ જે છે તેમને વંદન કરતા હતા અને જે મહિલા લીડર છે તેને પ્રોત્સાહન આપી અને તેમને આગળ વધારતા હતા. તે જ રીતે જ્યારે મુખ્યમંત્રી બનેલા ત્યારે પણ તે જ પ્રકારની યોજનાઓ તૈયાર કરવામાં આવેલી હતી અને તે યોજનાઓને ધરાતળ ઉપર લાગુ કરવામાં આવેલી હતી. ને જ્યારે દેશની અંદર વડાપ્રધાન બનેલા છે તો ઉજ્જવલા યોજનાથી લઈ અને આ જે 33% અનામત માટેનું જે બિલ છે ત્યાં સુધી આ તમામ જે તેમને નિર્ણયો લીધેલા છે તે ધરાતળ ઉપર ઉતારવા માટેના જે નિર્ણયો છે તે લેવામાં આવેલા છે ને તે ગ્રાઉન્ડ ઉપર દેખાઈ આવે છે. તે જ કારણસર જે છે તે ભારતીય જનતા પાર્ટી જે છે તે મહિલાઓની અંદર લોકપ્રિય છે, નારી શક્તિની અંદર લોકપ્રિય છે અને નરેન્દ્ર મોદી પોતે પણ જાણે છે કોઈ પણ જે નિર્ણય હોય છે તો હરેક રાજકીય પક્ષ એ સામાજિક જે છે તે મુદ્દા તો જોતા જ હોય છે પરંતુ સાથે સાથે રાજકીય દ્રષ્ટિએ પણ એ મુદ્દાને જોવામાં આવતો હોય છે. હવે લોકસભાની ચૂંટણી નજીક આવી રહેલી છે અને ત્યારે આ જે બિલ છે આ પસાર થયેલી છે તો ચોક્કસ તેનો ફાયદો પણ ભારતીય જનતા પાર્ટીને સમગ્ર દેશની અંદર મળશે અને સમગ્ર દેશની અંદર આ જે નારી શક્તિ છે, જે મહિલાઓ છે તે સશક્ત થાય, તે નરેન્દ્ર મોદી સરકારનો નેમ રહેલી છે તે માટેનું જે કામ છે તે થઈ રહેલું છે. હવે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તે મંચ ઉપર આવી પહોંચેલા છે અને તમામ જે મહિલાઓ છે, જે નારી શક્તિ છે તેમનું અભિવાદન તેઓ કરી રહેલા છે. જી મયુર, અને સ્ટેજ પર પણ મહિલાઓ જ મહિલાઓ એટલે મહિલાનું રાજ અહીંયાથી એક સંદેશ આપી રહ્યા છે. આગળ પણ હવે બાગડોર મહિલાઓએ સંભાળવાની છે, એક મેસેજ અહીંયાથી જઈ રહ્યો છે દેશમાં. તો પીએમ નરેન્દ્ર મોદી પહોંચી ચૂક્યા છે, સભા સ્થળ પર તેઓ પહોંચી ચૂક્યા છે. મહિલાઓ સાથેનું આ સંમેલન એક મોટો મેસેજ અહીંયાથી, અને આપ જોઈ શકો છો કે પીએમની સાથે સ્ટેજ પર જો હોય તો પાર્ટી પ્રમુખ અને સીએમ છે ને એ ઉપરાંત મહિલા, આ છે ગુજરાતની મહિલા શક્તિ. અહીંયાથી એક મોટો મેસેજ છે કે આ ગુજરાતની મહિલાઓ છે, તેમની શક્તિ છે અને જેઓ રાજકારણમાં પોલિટિકલી પણ એટલી પાવરધા છે એટલે હમ કિસી સે કમ નહીં કહેવાય છે ને કે એક નારી સબ પે ભારી. નારી શક્તિ કયા પ્રકારની છે અહીંયાથી એક મેસેજ જઈ રહ્યો છે અને અન્ય રાજ્યોમાં, દેશ અને દુનિયામાં પણ આ મેસેજ જશે કે મહિલાઓ, ભારતની જે મહિલાઓ છે એ કોઈનાથી કમ નથી.
એ ફક્ત ચૂલા ચક્કી પૂરતી જ સીમિત નથી, પરંતુ દેશની જ્યારે બાગડોર સંભાળવાની હોય તો તે પણ કામ કરી શકે છે. પોલિટિકલ રીતે પણ તે એટલી જ પાવરથા છે. પરંતુ જો પીએમ નરેન્દ્ર મોદીની વાત કરીએ તો જ્યારથી તેઓ દિલ્હી ગયા છે ત્યારથી તેઓએ એ પ્રકારના નિર્ણય લીધા છે કે મહિલાઓ આગળ આવી શકે. મહિલાઓને પડતી મુશ્કેલીઓને તેઓએ ઘણી ઝીણવટપૂર્વક તેઓ જોઈ છે, કારણ કે તેઓએ ગ્રામ્ય લેવલે અનેક પ્રવાસો કર્યા હતા. જ્યારથી તેઓ કાર્યકર્તાથી લઈ અને ગુજરાતના જ્યારે મુખ્યમંત્રી બન્યા ત્યારે પણ તેઓએ ગુજરાતમાં મહિલાઓ માટે કામ કર્યા અને દેશ લેવલે પણ દેશની કોઈ પણ મહિલાને અગવડ ન પડે તેને લઈને તેઓએ કામ કર્યા છે. પછી શૌચાલયની વાત હોય, કારણ કે ગ્રામ્ય સ્તરે આપણે જોયું છે કે મહિલાઓએ ખેતર ઝાડી ઝાંખરા સુધી જવું પડે શૌચક્રિયા માટે, ત્યારે પહેલું કામ તેઓએ એ પણ કર્યું કે શૌચાલય બનાવ્યા જેથી મહિલાઓએ બહાર ન જવું પડે. બીજું કામ ઉજ્જવલા યોજનાનું પણ કર્યું, કારણ કે ચૂલાથી આંખોને પ્રોબ્લેમ થતો હતો, સ્વાસ્થ્યને ઘણી બધી મુશ્કેલી થતી હતી. તેઓએ ગેસ સિલિન્ડર તેઓએ ઘર સુધી પહોંચાડ્યા. તો ઉજ્જવલા યોજનાની પણ આ સાથે વીજળી પણ તેઓએ ઘર ઘર સુધી પહોંચાડી છે. અલગ અલગ તબક્કે અલગ અલગ કામ કર્યા છે. અને મોટું કામ જે છેલ્લા 2-3 દાયકાથી અટકી પડતું હતું એ બિલ આખરે સંસદના બંને જે ગૃહ છે ત્યાં આ પસાર થયું. તો સૌથી મોટી ભેટ આ માનવામાં આવી રહી છે. તો પીએમ નરેન્દ્ર મોદી તેમનું અભિવાદન કરવામાં આવ્યું છે, સ્વાગત કરવામાં આવ્યું છે. અને જ્યારે ઓપન જીપમાં તેઓ પસાર થયા તો તેમની જે જીપ છે તેમની સાથે સાથે મહિલાઓ પણ ચાલી રહી હતી અને મહિલાઓ જાણે કે કહેતી હોય કે અમે તમારી સાથે છીએ, તમારા નિર્ણયની સાથે છીએ અને દરેક નિર્ણયમાં અમે તમને સાથ આપીશું. મહિલાઓ ખભેથી ખભો મિલાવીને ચાલશે. તો મહિલાઓ હવે પીએમનું સ્વાગત કરી રહી છે. ખેસ આપીને સ્વાગત કરવામાં આવી રહ્યું છે અને નમન પણ કરી રહ્યા છે. નારી શક્તિને પીએમ નમન કરી રહ્યા છે, કારણ કે મહિલાઓ થકી જ પુરુષો આગળ આવ્યા છે અને પુરુષોનો સાથ હોય ત્યારે જ મહિલા પણ આગળ આવી શકે છે. આમ પણ કહેવાય છે ને, આપણે ગુજરાતીમાં તો કહીએ છીએ કે પુરુષ અને સ્ત્રી રથના 2 પૈડા સમાન છે. જો એક પૈડું તૂટી જાય અથવા તો નુકસાન થાય તો પછી એ સંપૂર્ણ એ રથ જે છે જીવનરૂપી રથ નથી ચાલી શકતો. અને એ જ વાત અહીંયા પણ સાબિત થઈ રહી છે. તો પીએમનું પુષ્પગુચ્છ હારથી પહેરાવી અને તેમનું સ્વાગત કરાઈ રહ્યું છે. તો આજે ધારાસભ્ય ત્યાં મોજૂદ છે. આ સાથે જ અલગ અલગ જે મોરચાની મહિલાઓ છે તેઓએ આજે આ કાર્યક્રમનો જાણે કે મોરચો સંભાળી લીધો હોય તેવું લાગી રહ્યું છે. 2 દિવસ પીએમ ગુજરાતમાં છે તો અલગ અલગ કાર્યોનું લોકાર્પણ તેઓ કરવાના છે. ગુજરાતની જનતા માટે અર્પિત કરવાના છે ગુજરાતની જનતાને. છોટાઉદેપુરમાં પણ કાર્યક્રમ છે. આ સાથે જ તો આપ જોઈ શકો છો અલગ અલગ જે મોરચાની મહિલાઓ છે તેઓ આવી અને પીએમને શાલ ઓઢાડી આ સાથે જ ફોટો આપી અને તેમનું સ્વાગત કરી રહી છે. પણ જોવાનું એ રહેશે કે જ્યારે મોટું આ જ્યારે બિલ પાસ થયું છે ત્યારબાદ પીએમ અહીંયાથી દેશની જે મહિલાઓ છે તેને શું સંદેશ આપે છે. કારણ કે આટલી મોટી સંખ્યામાં જ્યારે મહિલાઓ એકઠી થઈ છે ત્યારે મહિલાઓ પણ પીએમના એ શબ્દો સાંભળવા માટે આતુર છે. જ્યારે પીએમ આપ જોઈ શકો સૌથી મોટી અહીંયા માતા અંબાની જે ફોટો ફ્રેમ છે તે આપવામાં આવી છે, કારણ કે હવે તો નવલી નવરાત્રી પણ આવી રહી છે અને નારી શક્તિ એટલે માં દુર્ગાનું રૂપ કહેવામાં આવે છે નારીને. તો એ આપી અને પીએમનું સ્વાગત કરાયું, અભિનંદન પણ આપવામાં આવ્યા છે અને મહિલાઓ ખુશખુશાલ જોવા મળી રહી છે. તો મોટી સંખ્યામાં જ્યારે મહિલાઓ એકઠી થઈ છે ત્યારે પીએમનું સંબોધન થોડીક જ વારમાં અને અહીંયાથી જે મેસેજ આપવામાં આવશે તે દેશ અને દુનિયામાં પણ જશે. દરેક મહિલા સુધી જશે જે મહિલાઓ આગળ આવવા માટે ઈચ્છી રહી છે. તો વિધાનસભા લોકસભા સુધીનું પહોંચવા માટેનું જે સ્વપ્ન જોયું છે તે સ્વપ્ન હવે મહિલાઓનું મોટી સંખ્યામાં સાકાર થવા પણ જઈ રહ્યું છે. તો 33% ભાગીદારી મહિલાઓની હશે. નિર્ણય શક્તિ
મહિલાઓની હશે. ભલે દેશ આપણે કહીએ છીએ કે પુરુષ પ્રધાન આ દેશ છે, પરંતુ મહિલાઓ વગર ચાલી પણ નથી શકતું. એ જ વાતને આગળ ધપાવતા આગળ વધારતા સમસ્ત મહિલા શક્તિ માટે નારી શક્તિ વંદન અધિનિયમ 2023 જે માનનીય વડાપ્રધાનશ્રીએ આજે સૌ મહિલાઓ માટે ખુલ્લું મૂક્યું છે, ત્યારે આવાસ યોજના, આયુષ્માન ભારત યોજના, ઉજ્જવલા યોજના, નળ સે જળ યોજના જેવી અનેક અભૂતપૂર્વ યોજનાની લાભાર્થી બહેનો આજે માનનીય વડાપ્રધાનશ્રીનો અભિવાદન કરી રહ્યા છે, તેઓને આભાર અર્પણ કરી રહ્યા છે. ये एक विशेष क्षण है पूरे भारत देश के लिए, हिंदुस्तान के लिए ये एक स्वर्णिम पल जब नारी शक्ति वंदन अधिनियम 2023 को उद्घोषित किया गया. सामाजिक और सांस्कृतिक परिवर्तन की ये बात है. और अब समूह 2 बीजा समूह द्वारा विशेष रूपे अभिवादन થશે. જલ્દીથી આ સમૂહ મંચ પર આવી રહ્યું છે. ત્યારબાદ સમૂહ 3 અને સમૂહ 4 આ તમામ મહિલા લાભાર્થીઓ છે વિવિધ યોજનાઓની. સાપુતારામાં ગાઢ ધુમ્મસ. સાપુતારામાં વરસાદ અને ગાઢ ધુમ્મસના કારણે આહલાદક વાતાવરણ બન્યું. ગિરિમથક તેમજ ઘાટ વિસ્તારમાં ઝીરો વિઝિબિલિટીના કારણે વાહન ચાલકોને મુશ્કેલી. નર્મદા ડેમના 15 ગેટ ફરી ખોલાયા. ઉપરવાસમાં વરસાદથી સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો. નર્મદા ડેમની સપાટી 137.96 મીટરે પહોંચી. નર્મદા ડેમના 15 ગેટ ફરી ખોલાયા. CHPHના પાવર હાઉસ ચાલુ કરાયા. પાણી છોડાતા વડોદરા, ભરૂચ અને નર્મદા કાંઠા વિસ્તારોને એલર્ટ જાહેર કર્યા. ઉકાઈમાં વધી પાણીની આવક. તાપીના ઉકાઈ ડેમમાં સતત પાણીની આવક. ઉકાઈ ડેમમાં હાલ 63,354 ક્યુસેક પાણીની આવક. પાણીની આવકના કારણે ડેમની જળ સપાટી 344.06 ફૂટ પહોંચી. ડેમના 4 દરવાજા ખોલીને 63,354 ક્યુસેક પાણી છોડાયું. 5 ઇંચ વરસાદથી સુરત ડૂબ્યું. સુરતમાં પૂર ભરપૂર. રસ્તાઓ નદી બન્યા. ચારે તરફ જળબંબાકાર. સુરતમાં 8 કલાકમાં દનાદન 5 ઇંચથી વધુ વરસાદ ખાબકી જતા સુરત ડૂબી ગયું. ધોધમાર વરસાદ થતાની સાથે જ જનજીવન ઉપર તેની અસર દેખાઈ. સુરતીઓની સવારે આંખ ખુલતા જ મુશ્કેલી શરૂ થઈ ગઈ. રસ્તા ઉપર પાણી ફરી પડતા સવારે કામકાજ માટે જતા લોકો ભારે ટ્રાફિક જામમાં ફસાયા હતા. ઉધના અને લિંબાયત વિસ્તારમાં પાણી ભરાતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો. રોડ પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. રોડ પર એટલું પાણી ભરાઈ ગયું કે વાહન લઈને નહીં પરંતુ બોટ લઈને નીકળવું પડે તેવી ફરજ પડી. રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને લેવો પડ્યો BRTS રૂટનો સહારો. મુખ્ય માર્ગ પર પાણી ભરાતા કેટલાક વાહનો પણ બંધ પડ્યા. બાટલીબોય નજીક પાણી ભરાતા ભારે હાલાકી પડી હતી. સર્વિસ રોડ પણ પાણીમાં ગરકાવ થયો હતો. રોડ પર પાણીને કારણે વાહન ચાલકોને ખૂબ મુશ્કેલી પડી. મુશળધાર વરસાદને કારણે અલગ અલગ સોસાયટીઓમાં પાણી ભરાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા. લિંબાયત વિસ્તાર તો ડૂબી જ ગયો. ડેપ્યુટી મેયરના ઘર પાસે જ ભરાયા પાણી. શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા. ડેપ્યુટી મેયર સહિત અધિકારીઓ પહોંચ્યા. હાલમાં પાણી નિકાલની કવાયત શરૂ કરવામાં આવી. વરસાદી પાણી ભરાતા મનપાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ. ડૂબ્યું અમદાવાદ. રોડ પર વહેવા લાગી નદી. ખુલી એમસીની પોલ. કેમ કે અમદાવાદમાં ભારે બફારા બાદ ધોધમાર વરસાદ વરસ્યો. લોકોને ગરમીથી છુટકારો તો મળ્યો પરંતુ હાલાકી વધી. અમદાવાદમાં સામાન્ય વરસાદમાં જ રોડ પર નદી વહેવા લાગી. ભારે વરસાદના કારણે રોડ પર પાણીનું સામ્રાજ્ય છવાયું. કહેવાતું સ્માર્ટ શહેર પાણીમાં ડૂબી ગયું. આ દ્રશ્યો અમદાવાદ શહેરના આંબાવાડી વિસ્તારના છે. ધોધમાર વરસાદથી આંબાવાડી વિસ્તારમાં પાણી છવાઈ ગયા. પંચવટી CG રોડ પર કારના ટાયર ડૂબી જાય એટલા પાણી ભરાયા. ગુલબાઈ ટેકરા પર વહેવા લાગી નદી. રોડ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો અમદાવાદના ગુલબાઈ ટેકરા વિસ્તારના છે. ભારે વરસાદના કારણે ગુલબાઈ ટેકરા વિસ્તાર ડૂબી ગયો. રોડ પર એટલા પાણી ભરાઈ ગયા કે વાહનો થંભી ગયા. કારના ટાયર ડૂબી જાય એટલા પાણી ભરાયા. દ્રશ્યમાં જોઈ શકાય છે કે આખું એક્ટિવા ડૂબી ગયું છે. વાહનો બંધ પડી ગયા. લોકોને ધક્કા મારવા પડ્યા. પંચવટી પાણીમાં ગરકાવ.
આ દ્રશ્યો જોવા મળ્યા છે શહેરના પંચવટી વિસ્તારમાં. અહીં એટલું પાણી ભરાયું કે લોકો પરેશાન થઈ ગયા. વરસાદ મુસીબત લઈને આવ્યો. વાહનો ડૂબવા લાગ્યા અને લોકોએ ધક્કા મારવા પડ્યા. માણિક ચોકમાં પાણી. હવે અમદાવાદના પૂર્વ વિસ્તાર માણિક ચોકના હાલ પણ જોઈ લો. મેઘરાજાએ માત્ર ગણતરીની મિનિટોમાં જ મહાતબાહી સર્જી. તોફાની બેટિંગના કારણે માણિક ચોક વિસ્તારમાં રોડ પર નદીઓ વહેવા લાગી. રોડ પર પાણી વહેતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી. ઈસનપુરમાં મેઘાની તોફાની બેટિંગ. અધિકાર મળે એમને વિધાનસભા અને લોકસભાની અંદર પૂરતું પ્રતિનિધિત્વ મળે એના માટેનો સફળ પ્રયત્ન એ આદરણીય નરેન્દ્ર મોદી સાહેબે કર્યો અને એટલી સરસ એની વ્યવસ્થા હતી. એનું આયોજન હતું કે 456 માંથી 454 જેટલા હાજર રહેલા સાંસદોએ, દરેક પાર્ટીના સાંસદોએ આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબને સમર્થન આપવું પડ્યું હતું. એ સમર્થન ના આપે તો બહેનોની નજરમાં એ ગુનેગાર બની જાય એ પ્રકારનું વાતાવરણ પણ મોદી સાહેબે બનાવ્યું હતું. અને એટલા જ માટે જે એમની જડબે સલાક વ્યવસ્થા હતી, એમનું જે પ્લાનિંગ હતું, એની અંદર દરેક વિપક્ષના નેતાઓએ પણ જ્યારે બોલવાની શરૂઆત કરી ત્યારે કહેતા હતા કે અમે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના આ બિલને સમર્થન આપવા માટે ઊભા થયા છે. અને ત્યાર પછી પોતાની વાત કરતા હતા. હું ચોક્કસપણે માનું છું કે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે વિકાસના અનેક કામો કર્યા છે. એને તો ઇતિહાસમાં યાદ રાખવામાં આવશે, પરંતુ આ દેશની આ બહેનો કે જે વર્ષોથી પોતાના અધિકાર માટે પ્રયત્નશીલ હતી, એ જાગૃત પણ હતી, પરંતુ બેબસ હતી કે એમની વાતને લઈને એમને સફળતાપૂર્વક અધિકાર આપવા માટેનો કોઈ પણ પ્રયત્ન કોઈ પાર્ટી કરતી નહોતી. પરંતુ આ કામ પણ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના નસીબમાં હતું. આ કામની જવાબદારી પણ એમના માથે હતી અને એમણે સફળતાપૂર્વક આ કામ પૂરું કર્યું છે. એના માટે હું પણ અભિનંદન આપું છું અને આપ સૌ પણ આજે એમને અભિનંદન આપવા માટે અહીં આજે પધાર્યા છો. આ કાર્યક્રમ પછી એમણે સફળતાપૂર્વક બિલ પાસ કર્યા પછી આપણા ગુજરાતના પનોતા પુત્ર આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ પહેલી વાર ગુજરાતને પ્રવાસે છે અને આજે અમદાવાદમાં આ વિશાળ સંખ્યામાં બહેનો એમને અભિનંદન આપવા માટે આવ્યા છે. મને વિશ્વાસ છે કે જે એમના ચહેરા પર ખુશી છે, જે એમને આનંદ છે, જે અધિકાર પ્રાપ્ત થવાનો આનંદ એમને દેખાય છે, એ ચોક્કસપણે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબના હાથ વધુ મજબૂત કરશે અને વધુ સફળતાપૂર્વક બહેનો માટે વધુ કામ થાય એવા સફળ પ્રયત્ન એમના તરફથી થશે. હું ફરીથી આ બિલ પાસ કરવા માટે, બહેનોને અધિકાર આપવા માટે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને એમને વંદન કરું છું. ખૂબ ખૂબ ધન્યવાદ. જય જય ગરીબ ગુજરાત. ભારત માતા કી. ખૂબ ખૂબ આભાર માન્ય શ્રી સી.આર. પાટીલ સાહેબ આપનો. ગુર્જર ધરાની સંસ્કૃતિ અને પ્રગતિસભર વિરાસતને પોતાની સાહજિકતા, સરળતા અને સૌહાર્દપૂર્ણ રીતે સુપેરે નિભાવી રહેલ ગુજરાત રાજ્યના સુશાસક માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને તાળીઓના ગર્જન સાથે આમંત્રિત કરીએ તેઓના પ્રસંગોચિત ઉદ્બોધન માટે. भारतीय जनता पार्टी कर्णावती महानगर द्वारा आयोजित नारी शक्ति वंदना कार्यक्रम में अपनी सौनी साथे मंच पर उपस्थित नारी शक्ति वंदना अधिनियम 2023 द्वारा देशनी नारी शक्ति ने सन्मान अपावनार अपना यशस्वी प्रधानमंत्री श्री नरेन्द्रभाई मोदी साहेब, प्रदेशना अध्यक्ष तथा नवसारीना लोकप्रिय सांसद सी.आर. पाटील जी, महिला और बाल विकास मंत्री श्रीमती भानुबेन बाबरिया, मेयर श्री प्रतिभाबेन जैन, जिला पंचायत प्रमुख श्री कंचनबा वाघेला, प्रदेश महिला मोर्चा प्रमुख श्री दीपिकाबेन सरड़वा, मंच पर उपस्थित सौ साथी धारासभ्यश्रीओ, चूंटायेला जनप्रतिनिधि तथा संगठन पदाधिकारीश्रीओ, विशाल संख्या में उपस्थित सौ नारी शक्ति प्रेस मीडिया मित्रों, सौने मारा नमस्कार. विश्व नेता
અને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશના બધા જ વર્ગોનો સર્વગ્રાહી, સર્વપોષી અને સર્વસમાવેશી વિકાસ થયો છે. આપણી સમાજ વ્યવસ્થાનું અડધું અંગ ગણાતી નારી શક્તિ માતાઓ બહેનોને સશક્ત એમ્પાવર્ડ કરવાની પહેલ દેશની આઝાદીના અમૃતકાળમાં શ્રી નરેન્દ્રભાઈએ કરી છે. દેશની મહિલા શક્તિના આશીર્વાદથી વડાપ્રધાનશ્રીની આગેવાનીમાં સંસદ એક ઐતિહાસિક નિર્ણય કર્યો છે. નારી શક્તિ વંદના અધિનિયમ બિલને પસાર કરવું એવો નિર્ણય છે જે દેશનું ભાગ્ય બદલશે. આપણે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં પૂર્ણ બહુમતવાળી ભાજપ સરકાર પસંદ કરી છે અને એટલે જ 30 વર્ષથી અટકેલું આ કામ પાર પાડી શક્યા છીએ. આદરણીય નરેન્દ્રભાઈ એક વાતનો ઉલ્લેખ કરતા હોય છે કે નીતિ સાફ હોય, નિયત નેક હોય તો આપોઆપ સારા કામ થાય છે. દેશની માતાઓ અને બહેનોને જાહેર જીવનમાં પદાર્પણ માટે સ્કાય ઇઝ ધ લિમિટ આપવાની શ્રી નરેન્દ્રભાઈએ નેક નીતિથી પહેલ કરી છે. સારા કામો માટે જ નિયતિ અને ઈશ્વરે એમને સર્જ્યા હોય એમ ટ્રિપલ તલાક, 370ની કલમ દૂર કરવી અને હવે નારી શક્તિ વંદના અધિનિયમ તેમના જ નેતૃત્વમાં અમલી થવાનો છે. ભાજપના દરેક કાર્યક્રમ માટે આ ગૌરવ લેવાનો અવસર છે. નારી શક્તિ વંદના અધિનિયમ નવા ભારતની નવી લોકતાંત્રિક પ્રતિબદ્ધતાનો ઉદ્ઘોષ છે. અમૃતકાળમાં સૌના પ્રયાસથી વિકસિત ભારતનું નિર્માણ કરવા માટેનું આ પગલું છે. આ સામાન્ય બિલ નથી. દેશમાં મહિલાઓનું જીવન સ્તર સુધારવાની, વુમન લેડ ડેવલપમેન્ટનો યુગ લાવવાની શ્રી નરેન્દ્રભાઈ મોદીની ગેરંટીનું આ પ્રત્યક્ષ પ્રમાણ છે. લોકતંત્રમાં મહિલાઓની ભાગીદારી વધે તે માટે આ બિલ પસાર કરીને વડાપ્રધાન મોદી સાહેબે ભારતીય જનતા પાર્ટીનું કમિટમેન્ટ પૂરું કર્યું છે. શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સરકારે દેશની માતા બહેનો સામે આવતા દરેક બંધનો તોડવા અને દરેક અડચણને દૂર કરવાનો સક્ષમ પ્રયાસ કર્યો છે. આદરણીય વડાપ્રધાન શ્રી મહિલાઓની ગર્ભાવસ્થા દરમિયાન ગર્ભસ્થાન શિશુને સારું પોષણ મળે તે માટે માતૃવંદના યોજના શરૂ કરીને સગર્ભા મહિલાના બેંક ખાતામાં સીધા પૈસા જમા કરવામાં આવે છે. બેટી બચાવો બેટી પઢાઓના પ્રયાસને પરિણામે સ્ત્રી પુરુષ જાતિ પ્રમાણમાં પણ સુધારો આવ્યો છે. મહિલાઓને ચૂલાના ધુમાડાથી મુક્તિ આપવા માટે ઉજ્જવલા ગેસ યોજના અને દૂર દૂરથી પાણી લાવવાની સમસ્યામાંથી છુટકારો આપવા માટે હર ઘર નલથી જળ પહોંચાડવા માટેની યોજના આપી છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં આપણે ગુજરાતમાં મહિલા સશક્તિકરણનો નવો અધ્યાય શરૂ કર્યો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં મહિલા અને બાળ વિકાસ માટેનો અલાયદો વિભાગ શરૂ કરાવ્યો અને 2002માં નારી શક્તિના વિકાસ માટેની આયોજનબદ્ધ પ્રયાસો આદર્યા હતા. હવે પરિવારથી પંચાયત સુધી, ઇકોનોમીથી એજ્યુકેશન અને ઉદ્યોગ સાહસિકતાથી સુધી મહિલાઓની ભાગીદારી સતત વધી રહી છે. નારી શક્તિ વંદન વિધેયકને પરિણામે હવે વિમેન લેડ ડેવલપમેન્ટનો એક નવો ઇતિહાસ રચાવાનો છે. દેશના અમૃતકાળમાં નારી શક્તિની વંદનાથી ઉન્નત ભારતના સપનાને સાકાર કરવામાં વડાપ્રધાનની પ્રેરણાથી પારિત થયેલું નારી શક્તિ વંદન અધિનિયમ મોટું ચાલક બળ બનશે એવા વિશ્વાસ સાથે વડાપ્રધાનશ્રીને અભિનંદન આપીને વિરમું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી આપનો. બહેનો, સમસ્ત વિશ્વમાં આપણી જનેતા એટલે કે ભારત માતાની શક્તિ, સંસ્કૃતિ અને વિકાસશીલતાને અપ્રતિમ સન્માન અપાવનાર, દેશનું ગૌરવ, દેશનું સ્વાભિમાન અને દેશનું અભિમાન એટલે વિશ્વના અત્યંત લોકપ્રિય નેતા, ભારતની 125 કરોડ જનતાના હૃદયસ્થ અને ગુજરાતની ધરતીના પનોતા પુત્ર, આદ્ય શક્તિના પરમ આરાધક એવા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી. આવો એક જયઘોષ સાથે તેઓને આમંત્રિત કરીએ. હું અહીંથી કહીશ, નારી શક્તિને વંદન, મોદીજીને અભિનંદન, ભારત માતા કી. મહોદય, આ નારી શક્તિ આપના ઓવારણા લઈને આપને આમંત્રિત કરી રહી છે. તાળીઓના ગર્જન સાથે આપણે સૌ વધાવીએ માનનીય વડાપ્રધાન શ્રીને. કેમ છો બધા? સુખમાં?
मैं आप सभी माताओं बहनों के चरणों में प्रणाम करता हूं। मातृभूमि को नमन करने के साथ ही इतनी बड़ी संख्या में माताओं बहनों का आशीर्वाद भी मिले, इससे बड़ा और सौभाग्य क्या हो सकता है। यहां पहुंचने से पहले आज मैं पूरे दिन युवाओं से जुड़े कार्यक्रम में मौजूद था। अभी मैं देख रहा हूं आप सबके चेहरों पर भी एक अलग ही उत्साह, एक अलग ही खुशी मैं देख पा रहा हूं। ये खुशी स्वाभाविक भी है। आपने जिस विश्वास के साथ अपने इस बेटे को, अपने इस भाई को दिल्ली भेजा, उस विश्वास को बढ़ाने वाला एक और काम आपके इस भाई ने दिल्ली में किया है। नारी शक्ति वंदन अधिनियम, यानी विधानसभा से लेकर लोकसभा तक महिलाओं को प्रतिनिधित्व मिले, प्रतिनिधित्व बढ़े, ये मोदी की गारंटी। ये सपना वर्षों पहले गुजरात की धरती से हमने मिलकर के देखा था। आज उस संकल्प की सिद्धि के साथ मैं आपके बीच आया हूं। खासकर मैं गुजरात की मेरी बहनों से कहना चाहता हूं, हमेशा की तरह इस बार भी आपने रक्षाबंधन पर मुझे ढेर सारी राखियां भेजी थी और हमारे यहां जब राखी मिलती है तो भाई की तरफ से गिफ्ट देने का भी रिवाज है। मैंने इस बार गिफ्ट पहले ही तैयार कर ली थी, लेकिन उस समय बता तो सकता नहीं था। आज मैं ये कह सकता हूं कि नारी शक्ति वंदन अधिनियम पूरे देश की मेरी माताओं बहनों के लिए एक बहुत बड़ा उपहार है। नारी शक्ति वंदन अधिनियम मेरी बहनों के अधिकारों की गारंटी है। नारी शक्ति वंदन अधिनियम मेरी बहनों के सपनों के पूरा होने की गारंटी है। नारी शक्ति वंदन अधिनियम देश की नारी शक्ति के सामर्थ्य का सम्मान है और ये नारी शक्ति वंदन अधिनियम भारत के विकास की, विकसित भारत की भी गारंटी है। क्योंकि जब महिलाएं बड़ी संख्या में नेतृत्व के लिए आगे आएगी तो देश को आगे जाने से कोई रोक सकता नहीं है। मैं आप सभी को नारी शक्ति वंदन अधिनियम पास होने की बहुत बहुत बधाई देता हूं। बहनों, बेटियों, आप सब जानती हैं कि आजादी के इतने दशक तक नारी शक्ति के सामर्थ्य के साथ इंसाफ नहीं हुआ। अब आप मुझे बताइए,
किसी के एक हाथ एक पैर को बांध कर रखा जाए तो उससे आप कितनी उम्मीद कर सकते हैं? देश की आधी आबादी की पूरी भागीदारी के बिना देश तेज विकास नहीं कर सकता है। हमने देखा है कि महिला अधिकार की बात पर या तो पहले सियासी बहाने बनाए जाते थे या ये कहा जाता था कि महिलाएं सारे काम नहीं कर सकती। हमने गुजरात से इसी सोच के खिलाफ लड़ाई शुरू की थी। गुजरात में हमने परिवार, समाज और स्टेट तीनों स्तर पर महिला सशक्तिकरण की दिशा में कई सफल अभियान चलाए। परिवार में पीने के पानी जैसी बेसिक जरूरत हो, आर्थिक भागीदारी की बात हो या इलाज की चिंता हो, इनसे महिलाएं सबसे ज्यादा प्रभावित होती हैं। हमने एक एक करके ऐसी बहुत सारी योजनाएं बनाई जिससे परिवार में रहने वाले हर महिला का जीवन आसान हो। सामाजिक स्तर पर बहनों बेटियों को बराबरी दिलाने के लिए, उनकी शिक्षा के लिए हमने कन्या केळवणी अभियान गुजरात में हर जून महीने में चलाते थे। स्टेट लेवल पर राजनीति में और प्रशासन में उनकी भागीदारी सुनिश्चित की गई। गुजरात में स्थानीय निकायों में महिलाओं के लिए 50% आरक्षण की व्यवस्था के बारे में हम सबको पता है। आप में से ज्यादातर बहनें ये भी जानती है कि मैंने हर स्तर पर महिलाओं का प्रतिनिधित्व बढ़ाने के लिए समरस पंचायत ये प्रयोग शुरू किया था। हमने तय किया था कि जिन पंचायतों में प्रधान के लिए महिला के लिए आरक्षण होगा, अगर उस पंचायत में सभी महिलाएं जीत करके आएगी तो उस समरस गांव में हम अतिरिक्त बजट देंगे, अतिरिक्त पैसे देंगे ताकि महिलाओं के नेतृत्व में विकास हो। और हमने देखा कि बहुत बड़ी तादाद में हमारे पंचायतों में सभी सदस्य महिला चुनने लग गई और महिलाओं ने विकास के इस काम को पाई का सही उपयोग करके अमल में लाया। हमने ये भी तय किया कि समरस पंचायतों में हम महिला अधिकारियों को ही नियुक्त करने का प्रयास करेंगे। माताओं, बहनों, महिलाओं की भागीदारी के लिए, उनके आरक्षण के लिए ये निर्णय केवल सरकारी नियम कानूनों तक ही सीमित रहे हो ऐसा नहीं है। बीजेपी ने एक जिम्मेदार राजनीतिक दल के रूप में भी कई निर्णय लिए और नई राजनीतिक परंपराओं को शुरू किया। स्थानीय निकायों में जो 4 प्रमुख पद होते हैं, मेयर, डेप्यूटी मेयर, स्टैंडिंग कमेटी चेयरमैन और दल का नेता, हमने तय किया कि इनमें से कम एक महिलाओं को लिए रिजर्व हो और वहां अगर एससी कम्युनिटी है तो एसटी कम्युनिटी है तो एसटी, उनको भी इसका एक पद दिया जाए। ये पद हमारे दलित समाज, हमारे आदिवासी समाज, उनके लिए हमने करने का प्रयास किया। गुजरात में ये जो सफल प्रयोग हमने किए, इससे हमें महिलाओं के लिए काम करने का एक अनुभव भी मिला, आत्मविश्वास भी मिला। आज देश में घर से लेकर संसद तक हर क्षेत्र में महिलाओं से जुड़े जो बड़े फैसले हो रहे हैं, उनमें गुजरात के इन अनुभवों की बड़ी भूमिका है। माताओं, बहनों, गुजरात में वर्षों पहले हमने जेंडर बजट का नया प्रयोग किया था। बहनों बेटियों के सर्वसमावेशी विकास के लिए सर्वग्राही नारी गौरव नीति बनाने वाला गुजरात देश का पहला राज्य था। इस नीति के माध्यम से महिलाओं को आर्थिक एवं सामाजिक तौर पर ज्यादा अवसर मिले, महिलाओं का स्किल डेवलपमेंट हुआ,
महिलाओं के लिए रोजगार के अवसर बढ़े, प्रदेश की महिलाओं का उनके सरकार की कल्याणकारी योजनाओं का लाभ पहुंचे, इसलिए अलग से महिला बाल विकास मंत्रालय की शुरुआत की गई थी। गुजरात में पुलिस समेत सभी सरकारी भर्तियों में महिलाओं के लिए 33% आरक्षण है। गुजरात में पशुपालन के व्यवसाय में भी 65% से अधिक हमारी माताएं बहनें कार्यरत है। अकेले गुजरात में डेयरी क्षेत्र में 35 लाख से ज्यादा महिलाएं सक्रिय भागीदारी कर रही है। महिलाओं को पशुपालन व्यवसाय में बल मिले, इसलिए प्रदेश में महिला दूध सहकारी मंडलियों का गठन किया गया। हमने उस समय ही डेयरी के पेमेंट के लिए डिजिटल पेमेंट की व्यवस्था शुरू की थी। आज इसी वजह से हर रोज करीब करीब 30 करोड़ रुपए का भुगतान सीधे महिलाओं के ही खातों में भेजा जाता है। महिलाओं के खातों में सीधे डिजिटल पेमेंट की व्यवस्था का बहुत बड़ा लाभ हमारी माताओं बहनों को मिला है। साथियों, गुजरात की आदिवासी महिलाओं को सशक्त करने के लिए वन व्यवस्थापन मंडलियों में महिलाओं को प्रमुखता से स्थान दिया गया। आज लाखों महिलाएं वन विकास में अपना योगदान दे रही है। गुजरात में महिलाओं को स्वरोजगार में परेशानी ना आए, इसलिए महिला आर्थिक विकास निगम की शुरुआत की थी। महिलाओं के आर्थिक सशक्तिकरण के लिए मिशन मंगलम की शुरुआत की गई। महिलाओं के हुनर को बल मिले, इसलिए सखी मंडलों का गठन किया गया। आज गुजरात में 2.5 लाख से ज्यादा सखी मंडल कार्यरत है और उनके बनाए गए उत्पादनों की बिक्री के लिए खास मेलों का आयोजन किया जाता है। गुजरात में एक समय माता मृत्यु दर काफी ज्यादा हुआ करती थी। प्रसूता माताओं को बचाने के लिए हमने चिरंजीवी योजना शुरू की, उनके पोषण पर काम किया और आज के नतीजे हम देख रहे हैं। साथियों, ये सब कोई ऐसे ही चलने वाली सामान्य प्रक्रियाएं नहीं थी। इसके पीछे एक लंबी सोच थी, सोची समझी दूरगामी रणनीति थी। आज इसका प्रभाव हम गुजरात में देख रहे हैं। आपसे मैं भी अनेक बहनें ऐसी होगी जिन्हें नीतियों के कारण लाभ हुआ है, जीवन में आगे बढ़ने का अवसर मिला है। साथियों, पानी समितियों में महिलाओं की भागीदारी, महिला नेतृत्व की शुरुआत भी हमने सबसे पहले गुजरात से ही की थी। गुजरात की पानी समिति की इस व्यवस्था को अंतर्राष्ट्रीय अवार्ड भी मिला था। मुझे याद है कि इस पहल के लिए गुजरात को न सिर्फ राष्ट्रीय स्तर बल्कि अंतर्राष्ट्रीय स्तर पर भी सराहना मिली थी। गुजरात को यूनाइटेड नेशन और कॉमनवेल्थ एसोसिएशन से 2 बड़े अंतर्राष्ट्रीय अवार्ड भी मिले थे। इन्हीं अनुभवों से सीखते हुए हमने देश में जल जीवन मिशन शुरू किया। आज पूरे देश को जल जीवन मिशन के जरिए उसका फायदा मिल रहा है। माताओं बहनों, बीते 9 वर्षों में हमने देश में महिलाओं के लिए जन्म से लेकर के वृद्धावस्था तक पूरे जीवन को बेहतर बनाने के लिए काम किया है। हमारे देश में कन्या भ्रूण हत्या से लेकर बच्चियों की अशिक्षा तक ऐसे कितने सामाजिक कलंक लगते थे। हमने बेटी बचाओ बेटी पढ़ाओ अभियान शुरू किया। आज हम गर्व से दुनिया के सामने कह सकते हैं कि देश में महिला पुरुष अनुपात तेजी से सुधरा है। हमने गर्भवती महिलाओं के लिए मातृ वंदना जैसी संवेदनशील योजना चलाई, पोषण की चिंता करना शुरू किया। आज देश में बच्चे के जन्म के समय होने वाली मां और बच्चे दोनों की मृत्यु दर में कमी आई है। स्वच्छ भारत अभियान के तहत हमने स्कूलों में शौचालय बनवाए। सुकन्या समृद्धि योजना के माध्यम से बेटियों के नाम पर जो बचत होती है उस पर ज्यादा ब्याज मिलता है। जब बेटियां पढ़कर आगे बढ़ती हैं तो उनके कैरियर के लिए सेना से लेकर माइनिंग तक हर क्षेत्र में दरवाजे खोल दिए गए। इससे बेटियों में पीछे होने की भावना खत्म हुई है, एक आत्मविश्वास आया है और आज देश की इंडस्ट्री हो या खेल का मैदान, बेटियां हर जगह
नई बुलंदियों को छू रही है, देश का नाम बढ़ा रही है। कल ही हमारी वुमेन क्रिकेट टीम ने एशियन गेम्स में गोल्ड मेडल जीतकर भारत का परचम फहराया। माताओं बहनों, ये आपकी बढ़ती ताकत का ही नतीजा है कि नारी शक्ति मंदन अधिनियम संसद में रिकॉर्ड मतों से पास हुआ है। जिन लोगों ने दशकों तक इस लटका कर रखा था, उन्हें भी आपके डर से ही इसका समर्थन करने के लिए मजबूर होना पड़ा है और वोट डालना पड़ा है। ये आपकी मजबूती है जो उन्हें मजबूर कर रही है। आपने देखा होगा अपने बयानों में लोग कैसे कैसे किंतु परंतु लगा रहे थे, कैसे कैसे बहाने बना रहे थे। इन्होंने महिलाओं को अलग अलग वर्गों में बांटकर आपकी ताकत को कमजोर करने का पैंतरा भी चला। लेकिन जब इन्हें लग गया कि ये सरकार पीछे हटने वाली नहीं है, जब उन्हें लग गया कि देश की महिलाएं देख रही हैं कि संसद के भीतर क्या हो रहा है, तो इन्हें मन मानकर मजबूर होकर इस कानून के पक्ष में वोट करना पड़ा। मैं आप सभी को इस बहुत बड़ा काम और आपने इतनी बड़ी संख्या में आकर के आशीर्वाद दिया, इसलिए मैं आपका आभार भी व्यक्त करता हूं, आपको बहुत बहुत बधाई भी देता हूं। जल्द ही इस कानून की ताकत से आप सब देश की बेटियां ज्यादा संख्या में विधानसभा और संसद में भी पहुंचेगी और देश की आवाज बनेगी। आप सबको मेरी तरफ से बहुत बहुत धन्यवाद। नमस्कार। भारत माता की, भारत माता की बहुत बहुत धन्यवाद। बहुत 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 ધન્યવાદ. ખૂબ 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 આભાર માનનીય વડાપ્રધાન શ્રી આપનો. અને હવે આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત માનનીય પ્રધાનમંત્રી શ્રી અને સર્વે મહાનુભાવનો ઋણ સ્વીકાર આભાર વિધિથી કરશે પ્રોફેસર ડોક્ટર સ્મિતાબેન જોશી. તો મહિલા મિશન આખરે પાર પડ્યું છે અને તેનો આભાર પણ તેઓ વ્યક્ત કરી રહ્યા હતા. દેશની મહિલાઓ આગળ આવે અને દેશનું નામ રોશન કરે તેવી આશા પણ તેઓએ વ્યક્ત કરી છે અને મહિલાઓએ આ નિર્ણયને પણ આવકારી લીધો છે. પ્રધાનમંત્રી જો કે આ સમયે વિરોધીઓ પણ વાર કર્યો તેમણે, તો આટલા સમયથી જે બિલ અટકી રહ્યું હતું તેને લઈને પણ તેઓએ વાત કરી હતી. પરંતુ સાથે જ બીજી તરફ મહિલાઓ જે રીતે આગળ વધી રહી છે, ક્રિકેટ ટીમ જે રીતે નામ રોશન કરી રહી છે, અલગ અલગ તબક્કે યુવતીઓ મહિલાઓ જે દેશનું નામ દુનિયામાં રોશન કરી રહી છે તે અંગે પણ પીએમએ વાતચીત કરી અને મહિલાઓનો આભાર માન્યો છે. અને સાથે જ તેમણે વિપક્ષ માટે એ પણ કહ્યું છે કે વિપક્ષે જે હામી ભરી બિલ પાસ થયું તો વિપક્ષ આના માટે મજબૂર હતું. સહમતિ એ રીતે તેઓએ દર્શાવી નથી, પરંતુ મજબૂરીમાં આખરે તેઓએ સ્વીકારવું પડ્યું છે.